ટુ માય ચેનલ. તો મિત્રો, આપણને ખબર છે કે બોર્ડ એક્ઝામ નજીકમાં આવી રહી છે અને એની સંપૂર્ણ તૈયારી હું તમને કરાવીશ. આ છે ધોરણ 12, ઓકે, સ્ટેન્ડર્ડ 12નું જે ટૉપિકમાં બધા જ વિદ્યાર્થીઓને તકલીફ થાય છે. એ ટૉપિકનું નામ છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ. કે કમ્બાઇન એટલે જોડવાનું છે બે વાક્ય, બરાબર ને? શાનાથી જોડશું? તો કન્જંક્શન. કન્જંક્શન એટલે આપણને ખબર છે કે સંયોજક. સંયોજકથી આપણે આ વાક્યને જોડવાનું છે. તો હું તમને પરફેક્ટ પદ્ધતિસર સમજાવીશ. આગળ જોઈએ આપણે કે સેક્શન ડીમાં આવે છે, બરાબર ને? અને 3 માર્ક્સનો આવે છે, બરાબર? ઓકે, હવે આપણને આપેલું છે આ કે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ટાસ્ક એન્ડ પ્રેશર્સ ધેટ સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ એટ ધ ટાઈમ સમટાઈમ્સ ધ માઇન્ડ કેન ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. આ બીજું વાક્ય છે. વી ઓલ્સો કમ ટુ ધ થોટ વી કુડ નોટ ટર્ન ઓફ ઓલ ટાઈમ, બરાબર ને? આપણને ખબર છે કે ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ. કે ટાસ્ક એટલે શું? કે આપણને જે કાર્ય આપેલું હોય તેને પ્રેશર એટલે આપણા પર દબાણ. સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, આ બધું જ બિલ્ડિંગ એટલે વધવા અને ભેગું થવા લાગે છે. એટ ધેટ ટાઈમ સમટાઈમ ધ માઇન્ડ કેન ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. તો આપણે જ્યારે ટાસ્ક અને પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ અને તે સમયે, ઓકે, તો આપણે જ્યારે એમાં મૂકી શકીએ છીએ. ઓકે મિત્રો, તો આપણે એમાં આવી રીતે લખી શકીએ જ્યારે આ પ્રેશર બિલ્ડઅપ થાય ત્યારે એટ ધેટ ટાઈમ સમટાઈમ્સ ધ માઇન્ડ કેન ગો ઇન્ટુ ઓવર થિંકિંગ અને એન્ડ વી ઓલ્સો કમ ટુ ધ થોટ ધેટ વી કુડ ટર્ન ઓફ ઓલ ધેટ થોટ્સ ઓફ. ઓકે, તો આવી રીતે આન્સર લખવાનું હોય કે આ મિત્રો તમને સમજાવેલું જ છે કે કેવી રીતે લખવાનું છે. વેન એટલે જ્યારે ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ at that time sometimes the mind can go into overthinking and we also come to the thought that we could turn off all the thoughts. કે આપણે એને બંધ કરી શકીએ. મિત્રો, સમજાઈ ગયો હશે તમને. ફરીથી તમે જો સમજવા માંગતા હોય તો ફરીથી આ વિડીયોને રિવર્સ કરીને જોઈ શકો છો. આગળ જઈએ. આ બીજું છે કે there was nothing નાની could do about it. કે નાની એ બાબતને કંઈ કરી શકતી ન હતી. Nani fought with her. She scooped the 2 children into her arms. She brought. હવે જો there was nothing Nani could do about it. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ નાની કંઈ કરી શકતી નથી. બટ નાની ફોટ વિથ હર. ઓકે, પરંતુ નાની એના સાથે ઝઘડી. અને he scooped the 2 children into her arms. અને બે છોકરાને એના આર્મ્સમાં એટલે પોતાના જે બાહોમાં લઈ લીધા. અને she brought them into her house and said you want to rob them to do so. તો આ કેવી રીતે લખશું આપણે? તો આવી રીતે જો અહીંયા બટ લગાવડાવેલું છે, બરાબર ને? અહીંયા બટ લગાવેલું છે, અહીંયા એન્ડ છે અને એન્ડ છે. there was nothing Nani could do about it but Nani fought with her and scooped 2 children into her arms and brought them into her house saying you want to rot here, do so. ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. An army of the driver ants entered the house. કે an army of driver ant, કે ડ્રાઈવર એન્ટ એટલે કીડીઓના છે, કીડી એક પ્રકારની કીડી હોય. At that time people flee into the forest. તો જે સમયે એ આવે, બરાબર ને? ઓકે મિત્રો, તો જ્યારે જે સમયે આર્મી ઓફ ડ્રાઈવર એન્ટ એન્ટર ધ હાઉસ, તે સમયે ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ હાઉસ. તો જ્યારે અને ત્યારે આવે ને ત્યારે આપણે મૂકવાનું મિત્રો. શું મૂકવાનું? WHEN, વેન. વેન ધ આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ એન્ટર ધ હાઉસ ધેટ ટાઈમ ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. ધે સે અને તેઓ કીધું એન્ડ ધે સ્ટેડ ધેર. ઓકે, ધે વેટેડ અન્ટિલ ધે વેટેડ. ઓકે, શું આવશે અહીંયા જોઈ લીધું આપણે. એન્ડ ધે સ્ટેડ હેર, અને તે લોકો રહીએ અન્ટિલ ધે વેટ કમ્સ બેક ટાઈમ એન્ડ સે પાસ. ઓકે, ક્યાં સુધી રહી? જ્યાં સુધી કીડી આવીને ચાલી નહીં જાય ને ત્યાં સુધી. તો ત્યાં સુધી શું આવે? અન્ટિલ. ઓકે, ધે સ્ટેડ હેર અન્ટિલ ધ એન્ડ હેવ પાસ્ડ. ધે વેટેડ ધેર અન્ટિલ ધ એન્ડ હેવ પાસ. મિત્રો, ઓકે, આવી રીતે પણ આપણે જોઈ શકીએ. અહીં આવી ગયું ને. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ એન્ટર્સ ધ હાઉસ the people flee into the forest and stay there until the ants have passed. આવી રીતે આવશે મિત્રો. ઓકે, આગળ જોઈએ. some people are grieved એટલે એ લોકો
ગ્રીવડ એટલે દુઃખ વ્યક્ત કરે છે. ધ રીઝન ઇઝ ધેટ ધે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. ઓકે તો અહીંયા આવે છે સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ some people grieved because they imagine that I am in the hands of unprincipled person. This person persuaded me and they persuade me to adopt unpopular cases. આવું આન્સર આવશે. ઓકે અહીંયા આપેલું છે. ઓકે હું આવશે બરાબર ને. બીકોઝ આઈ ઇમેજિન આઈ એમ ઇન ધ સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ imagine I am in the because they imagine અહીંયા આવશે because they imagine I am in the hands of unprincipled person who persuade to adopt unpopular cases. મિત્રો ઓકે સમજાઈ ગયું. ઓકે આવી રીતે તમે કરી શકો છો. ઓકે મિત્રો થેન્ક યુ માય ફ્રેન્ડ્સ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.